હેલો સ્ટુડન્ટ્સ, આજે છે આપણે ધોરણ 8માં પ્રકરણ નંબર 6 વર્ગ અને વર્ગમૂળ વિશે અભ્યાસ કરવાનો છે. લાસ્ટ છે આપણે પ્રકરણ નંબર 5 પૂરું કર્યું અને ધોરણ 7માં પણ છે તમે વર્ગ અને વર્ગમૂળ છે એ શીખીને જ આવ્યા છો. એમાં પણ વર્ગ છે તમને યાદ જ હશે, પરંતુ આટલા લાંબા સમય પછી છે વર્ગ છે શાયદ તમને ભૂલાઈ ગયા હોય. હવે આની એક વાત કહી દઉં કે વર્ગ એટલે કે છે કોઈ પણ સંખ્યા હોય વર્ગ માટે, કોઈ પણ સંખ્યા ધારો કે મારે 2 છે, 2 નો વર્ગ છે એ શું થાય તો કેવું હોય તો આ સંખ્યાનો એની સાથે જ એને સંખ્યાનો છે એની સાથે જ ગુણાકાર કરીએ તો આપણને વર્ગ શું મળે છે 2 × 2 શું મળ્યું 4. એટલે વર્ગનું આપણે શું કહીએ, આપેલી સંખ્યા હોય એને એ જ સંખ્યા સાથે જો ગુણાકાર કરવામાં આવે તો આપણને શું મળે છે વર્ગ. બરોબર છે, આ વાત થઈ વર્ગની. અને જે વર્ગ હોય બરોબર છે, જે વર્ગ મળે એ સંખ્યાનો શું નીકળી શકે વર્ગમૂળ, જે તમે છે એ ધોરણ 7માં ભણીને જ આવ્યા છો. અત્યારે છે એ મારે તમને 1 થી 20 સુધીના વર્ગ છે એ લખવાના છે અને સાથે સાથે તમારી ફેરબુકમાં પણ છે તમારે લખવાના છે અને હોમવર્કમાં પણ છે 2 થી 3 વાર લખી અને પાકા કરી નાખવાના છે, જેથી છે તમને દાખલાથી વધારે સરળ ને સરળ આવડે. બરોબર છે, શરૂઆત કરીએ આપણે 1 થી. તો 1 નો વર્ગ છે તમને ખ્યાલ છે 1 × 1 બરાબર 1. 2 નો વર્ગ શું થશે 2 × 2 બરાબર 4. 3 નો વર્ગ 3 × 3 બરાબર 9. ઉતાવળમાં 3 × 3 6 કરી નાખો છો. બરોબર છે, આવી છે માઇનર મિસ્ટેક કરવાની નહીં. 4 બરાબર 4 × 4 ચોકે ચોકે 16. 5 નો વર્ગ શું થશે, સોરી અહીંયા આ રીતના કરશું વર્ગ. 5 નો વર્ગ 5 × 5 બરાબર 25. 6 નો વર્ગ 6 × 6 બરાબર 36. 7 નો વર્ગ 7 × 7 બરાબર. આવી રીતના સફિક્સમાં ઉપર 7 લખ્યા છે આપણે, એટલે 7 નો વર્ગ એની માથે 2 હોય એટલે 6 નો વર્ગ બરાબર 7 7 49. 8 નો વર્ગ 8 × 8 88 64. 9 નો વર્ગ 9 9 81. 9 × 9 જો શું આવશે 81 અને 10 નો વર્ગ બરાબર શું થશે 10 × 10 બરાબર 100. બરાબર છે, આથી આપણે 1 થી 10 ના વર્ગ. હવે જ્યારે 11 થી 20 ના વર્ગ કરવાનો વાત આવે તો 11 નો વર્ગ શું આવશે વિદ્યાર્થી મિત્રો? જો ગુણાકાર ડાયરેક્ટ યાદ ન રહે તો આપણે સોરી આ વર્ગ જ્યારે યાદ ન રહે તો ગુણાકાર કરી શકે. કોઈ પણ સંખ્યા હોય ધારો કે 45 તો આપણે 45 નો વર્ગ આવડવાનો નથી તો શું કરવાનો ડાયરેક્ટ એનો ગુણાકાર. 11 × 11 121. 12 નો વર્ગ 12 × 12 144. બરાબર છે, આ શું થયો 12 નો વર્ગ. 13 નો વર્ગ વિદ્યાર્થી મિત્રો આવશે, આપણે શું કરશું 13 × 13 169. 14 નો વર્ગ 14 × 14 196. બરાબર છે, ડાયરેક્ટ નો આવડે ખબર ન પડે કે કેમ આવ્યું તો આપણે 14 નો છે એ શું કરવાનો ગુણાકાર 14 સાથે. 15 નો વર્ગ 15 × 15 શું આવશે 125 સોરી 225. 16 નો વર્ગ વિદ્યાર્થી મિત્રો શું આવશે 16 × 16 256. બરાબર છે. 17 નો વર્ગ વિદ્યાર્થી મિત્રો શું આવશે 17 × 17 289. 18 નો વર્ગ વિદ્યાર્થી મિત્રો 18 × 18 કરીએ તો જવાબ શું મળશે 324. અને 19 નો વર્ગ કરીએ 19 × 19 વિદ્યાર્થી મિત્રો જવાબ શું મળશે 381. બરોબર છે, આ થયા 19 ના વર્ગ સોરી 361. 19 નો વર્ગ થશે 361. હવે છેલ્લે 20 નો વર્ગ વિદ્યાર્થી મિત્રો 20 × 20 જવાબ શું આવશે 2 × 2 એટલે 4 400 પાછળ 2 શૂન્ય. બરાબર છે, આ થયા 1 થી 20 ના વર્ગ. અને બરાબર છે વિદ્યાર્થી મિત્રો 1 થી શરૂ કરી અને 20 સુધીના. પછી છે જ્યારે કોઈ પણ સંખ્યાનો તમને વર્ગ પૂછે ત્યારે એ સંખ્યાનો પોતાની સાથે શું કરવાનો ગુણાકાર. આ છે તમારા 1 થી 20 વર્ગ. આ છે તમને મેં કીધું એ પ્રમાણે યાદ રાખવાના રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો આમાં છે તમે જોઈ શકો છો કે આપેલા તમામ વર્ગ છે ને એમાં એકમ નંગ તમે જો ખાલી ફક્ત ને ફક્ત એકમ નંગ અહીંયા
છે 1 4 9 એ લખી જાવ બરોબર 1 4 9 અહીંયા એકમ નંગ કયો છે 6 અહીંયા 5 પછી પાછો એકમ નંગ શું છે 6 આવી ગયો 9 આવી ગયો 4 અહીંયા આવી ગયો અહીંયા 1 બરોબર છે અને બીજો શું આવે છે 0. હવે વિદ્યાર્થી મિત્રો આ છે 1 થી 10 માં આપણે જોયું અને હવે 11 થી 20 માં જો જોવાની વાત થાય તો આમાંથી જો કોઈ બીજા એકમ નંગ છે કે નહીં આ લખીએ એમાંથી કે નહીં તો જોઈએ. 11 છે એનો વર્ગ છે 121. 121 માં એકમ નંગ 1 આવા છે તો કે હા. 144 માં એકમ નંગ શું છે 4 બરોબર છે અહીંયા આવી ગયો 4. 169 છે એમાં એકમ નંગ શું છે 9 આવી ગયો. 14 છે એનો વર્ગ 196 એકમ નંગ શું થાય 6 બરોબર છે. એવી રીતના તમે 15 માં જો એકમ નંગ શું છે 5 એ પણ છે અહીંયા લખ્યા એમાંથી જ અંક છે. હવે બીજું જો 16 એમાં શું છે એકમ નંગ 200 ને સોરી આખી 16 નો વર્ગ 256 છે એટલે એકમ નંગ શું થયો 6. પછીની વાત છે 17 નો વર્ગ છે એ શું થાય 289 એકમ નંગ શું થયો 9 બરોબર છે અહીંયા આવી ગયો. હવે 18 માં જો તો એકમ નંગ શું છે 4 18 ના વર્ગમાં છે એનો વર્ગ છે 324 થાય અને એકમ નંગ શું થયો 4. એવી રીતના 19 નો વર્ગ છે એ કરીએ તો 361 મળે અને એકમ નંગ શું થયો 1 બરોબર છે. અને 20 ના છે એમાં 20 નો વર્ગ છે એ 400 થાય એટલે એનો એકમ શું મળ્યો 0. હવે આને છે હું સિક્વન્સમાં લખું વિદ્યાર્થી મિત્રો તો આવી રીતના થશે 0 1 4 5 6 અને 9. ફરી એકવાર વિદ્યાર્થી મિત્રો રિપીટ કરી દઉં. જોઈ લેજો આ બોક્સ કર્યું ને એ વધારે આવ્યું છે કે જે સંખ્યાના વર્ગ અથવા તો વર્ગનો છે એકમ નંગ 0 1 4 5 6 અને 9 હોય જે સંખ્યાના વર્ગનો એકમ નંગ 0 1 4 5 6 અને 9 હોય ને તો આવી સંખ્યાઓ છે ને પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે એમ કહેવાય. કેવી સંખ્યાઓ પૂર્ણ વર્ગ સંખ્યા છે એમ કહેવાય બરોબર છે. જે સંખ્યા તમને આપેલી ધારે કે કોઈ પણ એક સંખ્યા આપેલી છે કે 12242 બરોબર છે. હવે તમને એમ કીધું હોય કે અહીંયા એકમ નંગ શું છે 2 બરોબર છે. તો આપેલી સંખ્યા છે એ પૂર્ણ વર્ગ સંખ્યા છે કે નહીં કેમ ચકાસીએ. એકમ નંગ જોવાનો 2 છે. તો એકમ નંગ 2 છે 0 1 4 5 6 અને 9 માંથી આવતો નથી એટલે આપેલી સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા નથી. હવે આનું વર્ગમૂળ જો અને પછી દાખલા ગણો તો દાખલો છે એ કેટલો હાર્ડ પડે અને છે એ તમને ગણતરીમાં ઘણી મુશ્કેલી પડે. એટલે પૂર્ણ વર્ગ સંખ્યા તમને એમ પૂછે કે નીચેનામાંથી કઈ સંખ્યા છે એ કદાચ MCQ માં એમ પૂછે કે નીચેનામાંથી કઈ સંખ્યા છે પૂર્ણ વર્ગ સંખ્યા છે તો શું કરવાનું કોઈ પણ આપેલી સંખ્યા હોય એના છે એકમ નંગ જોવાનો અને ત્યારબાદ જોવાનું કે એકમ નંગ છે 0 છે 1 છે 4 છે 5 છે 6 છે કે 9. જો આમાંથી એક પણ હોય તો આપેલી સંખ્યા પૂર્ણ વર્ગ હોય અને જો ન હોય તો આપેલી સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા હોતી નથી. બરોબર છે વિદ્યાર્થી મિત્રો આ બધું છે તમારે નોટ ડાઉન કરવાનું રહેશે. અને હવે નેક્સ્ટ છે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો પછી છે દાખલા જોઈએ તો પહેલો પ્રશ્ન આપણને એવો કીધો કે નીચેનામાંથી કઈ સંખ્યાનો એકમ અંક છે 6 હશે. તો છે આપણને પહેલી સંખ્યા શું આપી છે 19 નો વર્ગ. હવે વિદ્યાર્થી મિત્રો તમને બધાને ખબર છે કે 19 નો વર્ગ તો આપણે આગળ ભણ્યા એટલે આપણને બધાને ખબર છે 19 નો વર્ગ શું થશે 361 બરાબર છે. પણ જો આપણને ન ખબર હોય અને ન ખબર પડતી હોય જે વિદ્યાર્થીઓને કે ભાઈ 19 નો વર્ગ યાદ નથી રહેતો તો શું કરવાનું 9 નો વર્ગ તો આવડે ને 9 81 9 ગુણ્યા 9 કરીએ એટલે એકમ નંગ શું આવ્યો 1. આપણને પૂછ્યું શું છે કે એકમ નંગ કેટલો 6 હશે તો આપેલી સંખ્યાનો એટલે લખી શકીએ કે 19 ના વર્ગનો એકમનો અંક શું છે 1 છે. 6 મળતો નથી. હવે 24 છે 24 નું કદાચ એમ તમે એમ કહો કે મીન્સ તમે તો 20 સુધીનું જ કીધું છે 24 નું આવડતું નથી પણ કદાચ તમારે જો 24 ગુણ્યા 24 કરી અને પછી જો એનું છે એ એકમ નંગ શોધવો હોય તોય વાંધો નથી. અને જો ઈઝી ટ્રીક કહો તો ફક્ત ને ફક્ત શું કરવાનું 4 નો વર્ગ 24 નો આખો ન આવડે પણ 4 નો તો આવડે ને 4 એટલે કે શું આપેલી સંખ્યાના એકમના અંકનો વર્ગ 4 ગુણ્યા 4 શું આવશે 16. આ શું થયું એકમનો અંક 6 એટલે આપેલી સંખ્યા છે એનો એકમનો અંક શું થયો 6. તો નીચે લખી નાખવાનું આપેલી સંખ્યાનો એકમનો અંક શું છે 6.
એવી રીતના 26 ની વાત કરીએ તો 26 નો વર્ગ કરીએ એટલે 26 ગુણ્યા 26 કરીએ એની કરતા શું કરાય ડાયરેક્ટ આ એકમ નંગ શું છે 26 ને એકમ નંગ 6 તો 6 નો વર્ગ કરીએ 6 ગુણ્યા 6 બરાબર 36 પાછળ છે જવાબ જે મળે ને એનો એકમ નંગ જોવાનો 36 છે આપણે જવાબ મળે જવાબ છે એમાં 36 માં 6 છે એ એકમ નંગ છે એટલે આપેલી સંખ્યા છે એના જવાબનો એકમ નંગ શું છે 36 બરોબર છે હવે 36 નો વર્ગ હવે હું એમ કહું કે મારે 36 ગુણ્યા 36 કરવું છે તો આ ઘણું લાંબુ પડી જાય પણ ડાયરેક્ટલી તમને 6 નો વર્ગ આવડે જ છે એટલે શું કરવાનું 6 ગુણ્યા 6 જવાબ શું મળ્યો 36 એટલે આ જે સંખ્યા મળે 36 આખા 36 નો વર્ગ કાઢીએ ત્યારે એનો એકમ નંગ તો શું જ હોય 6 જ હોય એટલે આ શું કીધું છે આપણે એમ જ પૂછ્યું છે આપેલી સંખ્યામાંથી કઈ સંખ્યા છે એનો એકમ નંગ 6 છે પહેલી સંખ્યાનો નથી બીજી સંખ્યાનો છે ત્રીજીનો છે ચોથીનો શું છે પાંચમી સંખ્યા છે એમાં 34 નો વર્ગ પૂછ્યો છે તો આપણે 34 નો આખાનો વર્ગ કાઢવાનો નહીં પોતાને ફક્ત શું કરવાનું એકમ નંગ શું છે 4 તો 4 ગુણ્યા 4 4 નો વર્ગ કાઢી લઈએ એટલે આપણને આખી સંખ્યાના એકમમાં અંકમાં શું આવશે એ આપણને ખ્યાલ પડી જાય જોકે 16 માં છે એકમ નંગ શું હોય 6 એટલે આ જે સંખ્યા છે એના પણ એકમ નંગ શું છે 6 આ પાંચ સંખ્યા લખીએ એમાં ખાલી પહેલી સંખ્યા એવી છે કે જેના એકમનો અંક છે 1 છે બાકી બધા છે આપેલી સંખ્યામાં આપેલી તમામ સંખ્યા છે જેનો એકમનો અંક શું છે 6 બીજો સવાલ વિદ્યાર્થી મિત્રો તમે નીચે જુઓ તમારી ટેક્સ્ટ બુક માંથી જ છે નીચે આપેલી સંખ્યાનો વર્ગ કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક શું થશે હવે તમને કહો કેવડી મોટી મોટી સંખ્યા છે પણ આપણને પૂછ્યું છે શું પહેલા સવાલ જોવાનો કે આપણને પૂછ્યું શું કે મળતી સંખ્યાનો એકમનો અંક આખી સંખ્યાનો નથી પૂછ્યું ખાલી એકમનો અંક શું હશે એ આપણને પૂછ્યું છે એકમનો અંક શું હોય તો શું કરવાનું આખી સંખ્યામાંથી ફક્ત ને ફક્ત એક એકમનો અંક લેવાનો બરાબર છે 1234 છે એમાં એકમનો અંક શું છે 4 તો આનો છે હું વર્ગ કરું એટલે આખી સંખ્યા જે જવાબ મળશે આપણને એમાં જે એનો જે એકમનો અંક હોય એ જ છે 4 નો એક વર્ગ કરવાથી મળતી સંખ્યાનો હોવાનો એટલે વાત કરીએ તો એ લખી શકાય 1234 નો એકમનો અંક 4 હોવાથી 4 નો વર્ગ શું થશે 4 ગુણ્યા 4 અથવા તો 4 નો વર્ગ એવી રીતના પણ લખી શકો 4 નો વર્ગ બરાબર 4 ગુણ્યા 4 બરાબર 16 એકમનો અંક શું થયો 16 બરાબર તો તેથી 1234 સંખ્યાનો એકમનો અંક શું થશે 6 સમજાય છે વિદ્યાર્થી મિત્રો ફરીથી એકવાર રિપીટ કરું કે 1234 કોઈ પણ સંખ્યા આપી હોય xyz બરાબર એમાં આપણને પૂછ્યું છે શું કે એનો વર્ગ કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક શું થાય તો આ જે છેલ્લી આખી સંખ્યા છે એમાં છેલ્લો એકમનો અંક હોય તો આ એકમના અંકનો જો તમે વર્ગ કરો અને જે જવાબ મળે છે એનો એકમનો અંક છે એ કયો હોય એ કીધું છે એટલે આપણે આખી સંખ્યાનો છે વર્ગ કરવાની કાંઈ જરૂર રહેતી નથી બીજો દાખલો છે જોઈએ તો 26387 હવે આ સંખ્યાનો છે વર્ગ કરીએ તો આપણને એકમનો અંક શું મળે એની કરતા આપણે શું કરીએ ડાયરેક્ટ છેલ્લો આંકડો પકડીએ એકમનો અંક પકડવાનો એનો વર્ગ કરવાનો તો લખીએ કે 26387 માં એકમનો અંક શું છે 7 તેથી 7 નો વર્ગ બરાબર 7 ગુણ્યા 7 શું થશે 49 તો આ આખી સંખ્યાનો જ્યારે આપણે વર્ગ કરીએ ને ત્યારે આખી સંખ્યામાં પાછળ છે ને એકમનો અંક કયો મળશે આપણને 9 એટલે નીચે લખી શકાય તેથી 26387 માં એકમનો અંક શું છે મળતા જવાબમાં એકમનો અંક શું છે 9 બરાબર છે એવી રીતના ત્રીજો દાખલો જોઈએ તો 52968 હવે આખી સંખ્યામાં છે એ આવી રીતના તમારે લખવાનું છે હવેથી છે હું થોડુંક શોર્ટમાં લખું છું ફેરબુકમાં છે તમારે આવી રીતના કમ્પ્લીટ લખવાનું છે કે ભાઈ આનો એકમનો અંક આ છે એટલે એનો વર્ગ કર્યો અને એનો જે જવાબ મળે છે એનો એકમનો અંક કયો છે એ પૂછ્યું છે બરોબર એટલે એવી રીતના તમારે જવાબ લખવાનો રહેશે હવે 52968 છે એમાં એકમનો અંક શું છે 8 તો હવે એ લખી શકાય કે ભાઈ 52968 માં એકમનો અંક 8 હોવાથી 8 નો વર્ગ બરાબર 8 ગુણ્યા 8 68 એનો મતલબ શું થાય કે આપેલી આ આખી સંખ્યા છે એનો વર્ગ કરીએ ત્યારે એકમનો અંક આપણને શું મળશે 4 બરાબર છે ને હવે અહીંયા એકમનો અંક મળ્યો 4
હવે 99880. હવે તમને ખબર છે કે પાછળ શું સંખ્યા છે? એકમનો અંકમાં શૂન્ય. બરોબર. હવે શૂન્ય છે તો એનો મતલબ શું થાય કે શૂન્યનો વર્ગ કરીએ તો જવાબ શું મળે? શૂન્ય જ મળે ને. એટલે એકમનો અંક એનો પણ શું રહેવાનો? શૂન્ય. બરોબર છે. આખી સંખ્યાનો તમે આ સંખ્યા સાથે જ વર્ગ કરો ત્યારે પણ એકમનો અંક તો શું મળશે? 0 જ. બરોબર છે. હવે 21222 આપેલી સંખ્યા છે એનો એકમનો અંક શું છે? 2. હવે એકમનો અંક 2 છે એનો વર્ગ કરીએ 2 × 2 જવાબ શું મળશે? 4. એટલે આખી સંખ્યાનો વર્ગ કરીએ ત્યારે આપણને એનો એકમનો અંક શું મળશે? 4. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. આશા રાખું છું કે તમને આ દાખલા છે સમજાણા હશે અને બરોબર છે તમારી ટેક્સ્ટ બુકમાં પણ તમને આપેલા છે. એકવાર એ પણ વાંચી જશો ને આ દાખલા પણ છે તમારે ગણવાના રહેશે. બરોબર છે. હવે છે એ આપણે આગળ નેક્સ્ટ જોઈએ. વિદ્યાર્થી મિત્રો હવે શું છે પછીનો ટોપિક તરીકે આપણે જો જોઈએ તો એકી સંખ્યાઓનો સરવાળો. બરોબર છે. હવે તમને એમ કે વિદ્યાર્થી મિત્રો એકી સંખ્યાઓનો સરવાળો એટલે કેવી રીતના? હવે પહેલી વાત તો એકી સંખ્યા અને બેકી સંખ્યા તમને બધાને ખબર જ છે કે 1 3 5 7 9 છે એ બધી એકી સંખ્યાઓ છે અનંત સુધી. જ્યારે 2 4 6 8 થી પછી અનંત સુધી છે એ બેકી સંખ્યાઓ. હવે ધારો કે એવો પ્રશ્ન આવે કે પ્રથમ 5 આવા બધા ક્વેશ્ચન છે ને તમને એમસીક્યુ અથવા ખાલી જગ્યામાં વધારે પૂછવામાં આવે કારણ કે છે આમાં થોડુંક ટ્રીક આપે અને છે એ જવાબ છે સરખા લાગે એટલે ભૂલ થવાની શક્યતાઓ પણ થોડી વધારે છે. તો પ્રથમ 5 એકી સંખ્યાનો સરવાળો કે તમને કે ભાઈ નીચે આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યા છે એમાં સાચો જવાબ આપેલો છે. ઓપ્શન આપેલા હોય કે પ્રથમ 5 એકી સંખ્યાનો સરવાળો શું થાય? તો આપણે શું કરીએ? પ્રથમ 5 એકી સંખ્યા પહેલા લખીએ 1 3 5 7 અને 9. 1 2 3 4 અને 5. બરોબર છે વિદ્યાર્થી. આપણે શું કર્યું? આને પ્રથમ 5 એકી સંખ્યા લખી. હવે આ પ્રથમ 5 એકી સંખ્યાનો આપણે સરવાળો કરીએ છીએ. પણ જ્યારે વર્ગ અને વર્ગમૂળ આપણે શીખતા હોય ત્યારે આવી રીતના છે સરવાળો કરવો બરોબર છે નહીં. તો આપણે શું કરીએ? 1 2 3 4 5. કેટલી સંખ્યા ટોટલ છે? 5. તો અહીંયા શું કરવાનું? 5 નો વર્ગ. 5 નો વર્ગ શું થાય? 25. તમે બધા ટોટલ કરી જુઓ જવાબ શું આવશે? 25. બરોબર. 3 ને 1 4 4 ને 5 9 9 ને 9 18 18 ને 7 25. જવાબ 25 આવ્યો. બરોબર છે. હવે આવી રીતના છે લાંબા લાંબા સરવાળા કરવા નહીં. હા પણ શરત એટલી કે પ્રથમ 5 એકી સંખ્યા છે. બરોબર છે. હવે આમાંથી વચ્ચેથી તમે 5 કાઢી નાખો તો એમ ચાલે નહીં. ક્રમિક એકી સંખ્યાઓ હોય ત્યારે જવાબ છે એ આવી રીતના સાચો પડે છે. બરોબર છે. હવે એમ તમને એમ કહે કે પ્રથમ 3 તો 1 3 અને 5. આ પ્રથમ 3 થઈ સંખ્યા કેટલી? 1 2 ને 3. 3 નો વર્ગ શું થાય? 9. સરવાળો કરી જુઓ જવાબ શું આવશે? 9. 5 ને 3 8 ને 9. બરોબર છે. એવી ચાર સંખ્યાઓ લઈએ 1 + 3 + 5 + 7. આ ક્રમિક એકી સંખ્યાઓ છે. બરોબર છે. આમાંથી એક ક્રમ છે વિખાતો નથી. જ્યારે ક્રમિક એકી સંખ્યાઓ આપણે લઈએ છીએ ત્યારે શું કરવાનું? સંખ્યા છે એ કેટલી છે ટોટલ? આ 4 છે. એટલે 4 નો વર્ગ શું થશે? 16. આ છે એનો શું આવ્યો? જવાબ. બરોબર છે. આવા છે એ દાખલા આગળ તમારે પણ ભવિષ્યમાં ઉપયોગી થશે. એટલે આ છે એ તમારે થોડું યાદ રાખવાનું રહેશે કે જો ક્રમિક એકી સંખ્યાઓ હોય તો ડાયરેક્ટ સંખ્યાઓ છે ગણવાની અને એનો વર્ગ કરી નાખો એટલે ડાયરેક્ટ આનો જવાબ મળશે. કદાચ તમને એમ પૂછ્યું કે ભાઈ 7 ક્રમિક એકી સંખ્યા તો 1 3 5 7 9 11 અને 13 1 2 3 4 5 6 7. બરોબર છે. તો શું થાય? ટોટલ સંખ્યા કેટલી છે? બરોબર 7. એટલે 7 નો વર્ગ 7 7 49. બરોબર છે. એટલે પ્રથમ તમને જેટલી એમ કે પ્રથમ 5 7 કે ગમે એટલી પૂછે ક્રમિક સંખ્યાઓ આવતી હોય એટલે આવી રીતના છે તમારે સંખ્યાઓ છે એનો ડાયરેક્ટ સરવાળો કરવાનો યાદ કરાય. એમાં કંઈ ખોટું નથી પણ છે ટાઈમ વધારે લાગે અને છે તમને જવાબમાં ભૂલ પડવાની પણ શક્યતા વધારે. આ તો ડાયરેક્ટ ખબર જ છે કે 7 સંખ્યા છે એ ક્રમિક જ છે તો 7 નો વર્ગ શું થાય? 49. બરોબર. આવી રીતના છે વધારે દાખલા તમને ઈઝી પડે છે. આવા દાખલા છે તમારા સ્વાધ્યાય 6.1 માં પણ છે એટલે એ પણ તમારે વધારે રિવિઝન થશે. વિદ્યાર્થી મિત્રો હવે છે એ પછીનો ટોપિક જોઈએ તો ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો કીધો છે. બરોબર છે. હવે અહીંયા તમે પ્રાકૃતિક સંખ્યાઓ શબ્દ વાપરેલો છે એટલે તમને છે સ્ટ્રાઇક થઈ જવી જોઈએ કે 7મામાં પણ તમે આવી સંખ્યાઓ ભણીને આવ્યો છો 6ઠામાં પણ ભણીને આવ્યો છો. પ્રાકૃતિક સંખ્યા એટલે નેચરલ નંબર્સ અને એનો સંખ્યા ગણ છે એમાં શું શરૂઆતથી આવશે? 1 થી શરૂ કરી અનંત સુધીની સંખ્યાઓનો સમાવેશ થશે. બરોબર છે. એટલે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કે તો છે આપણે એવી બાબત ધ્યાનમાં રાખવાની
કેમ કે 9 નો વર્ગ તમને આપેલો હોય અને આ જે સંખ્યા છે એને ક્રમિક પ્રાકૃતિક સંખ્યાના સરવાળા તરીકે છે દર્શાવવાનું તમને કે બરોબર છે. હવે 9 નો વર્ગ શું થાય 81. ક્રમિક એટલે તરત પછી આવતી. હવે 81 છે એને આપણે એવા સરવાળા સ્વરૂપે દર્શાવવાનું છે કે 81 ને આપણે એવા સ્વરૂપે દર્શાવવાનું છે કે ડાયરેક્ટ ક્રમિક આવતી કે એક પછીની તરત સંખ્યા આવતી હોય. આના છે 81 ના બે ભાગ પાડું તો 40 + 40 + 1 થાય. પણ ક્રમિક 2 આ તો 3 થઈ ગઈ ને અને ક્રમિક એટલે 40 + 41 40 પછી 41 આવવું જોઈએ બરોબર છે. હવે આની બદલે છે હું એમ પાડી શકું 30 + 41 બરોબર છે તો 81. પણ 30 અને 41 છે એની વચ્ચે બહુ ડિફરન્સ આવી છે. જ્યારે 40 અને 41 વચ્ચે શું થાય કાંઈ ડિફરન્ટ આવતો નથી. તરત છે ક્રમિક એની પછીની તરતની સંખ્યા ક્રમિક સંખ્યા એટલે ઈ સંખ્યાની પછીની સંખ્યા છે એ અહીંયા આપણે લખી શકીએ છીએ. એટલે 9 નો વર્ગ શું થાય 81. 81 થાય એટલે 81 ને એવા સરવાળા સ્વરૂપે દર્શાવવાનું થાય કે જે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો દર્શાવતું હોય. સરવાળો તો દર્શાવવાનો જ છે બરોબર છે પણ કેવો ક્રમિક. એટલે 81 છે એને આપણે 40 + 41 તરીકે દર્શાવ્યું છે. પછી હજી એક ઉદાહરણ લઈએ 11 નો વર્ગ. હવે વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ છે 11 નો વર્ગ શું આવશે 121. તો 121 ને છે એ ક્રમિક પ્રાકૃતિક સંખ્યાના સરવાળા તરીકે જો દર્શાવવામાં કે તો આપણે આ સંખ્યાના એવા બે ભાગ પાડવાના કે જેનો સરવાળો છે એ ક્રમિક આવતો હોય અને પ્રાકૃતિક સંખ્યામાં આવતો હોય. એ તો તમને ખબર છે પ્રાકૃતિક સંખ્યામાં જ આવતો હોય. તો 121 ના આપણે એવા બે ભાગ પાડીએ કે જેનો જવાબ છે ડાયરેક્ટ ક્રમિક જ આવતો હોય. તો વિદ્યાર્થી મિત્રો 121 હવે 121 માં આપણે ડાયરેક્ટ છે ઘડી ગઈને 1 ને ભૂલી જઈએ એટલે 120 + શું થાય 1. જો ભાગ પાડતા ન આવડે ને ડાયરેક્ટ આવી રીતના કરવાનું. રાઉન્ડ ફિગરમાં પહેલા સંખ્યાને લઈ જવાની. 121 ને રાઉન્ડ ફિગરમાં કરે તો 120 થાય. તો 120 ના બે ભાગ પાડો 60 + 60. હવે 1 છે એ 60 માં નાખી દીધો એ શું થઈ જાય 61. તો આ બે ક્રમિક સંખ્યા થઈ બરોબર છે 60 અને 61. આનો સરવાળો શું દર્શાવી શકીએ 60 + 61 બરોબર છે. આ શું થયું ક્રમિક પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો. હવે ક્યારેક છે તમને આવી રીતના પણ પૂછે ને ક્યારેક તો રિવર્સમાં પૂછે કે આ સરવાળો આપ્યો ને એના ઉપરથી તમને વર્ગ કે વર્ગમૂળ પૂછે તો તમને આવડે ખરી બરોબર છે. આવા ઘણા દાખલા છે એ તમારા સ્વાધ્યાય 6.1 માં છે. તો વિદ્યાર્થી મિત્રો આજે છે આપણે 4 થી 5 ટોપિક જોયા. એના ઉપરથી તમારે છે એ આ બધી નોટ્સ તૈયાર પણ કરવાની છે અને નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે આપણે મળશું ત્યારે આના દાખલા પણ કરીશું બરોબર છે. થેન્ક યુ.